હેલો મિત્રો, આજે જોઈ શકો છો ખેતીવાડી સરસ મજાની બટાકા. કેટલા મહિના છે ભાગુભા? 2 મહિના 45 દિવસના બટાકા જોઈ શકો છો, સરસ મજાના. આજે અમે આવી ગયા છો પડત જોઈ શકો છો, સરસ મજાના બટાકા. એટલે ખેતી બહુ સરસ છે, ટકાટક આપ નિહાળી શકો છો. બટાકા બહુ સરસ પાકી. 45 દિવસનો બહુ વિકાસ બહુ સારો છે ભાગુભા. 45 દિવસમાં તમે કયું ખાતર વાપરવામાં? આમાં કોઈ ખાતર નહીં, એક જ ખાલી ડીએપી સોનિયા. ડીએપી સોનિયાનું છે આ. કોઈ નવો કોઈ ઉપયોગ નહીં કર્યો અને સરસ મજાની છે, જોઈ શકો છો. જો એકદમ ક્લિયર, એક જ હરખો એમ. ખેતી જેવી તો મજા નહીં. ઓકે, કદે પાવા આવ્યા બધા. ભગવા બીજી ખેતી કોઈ નહીં કરતા? બટાકા એકલા? રોજા માટે આ દવા કરી છે. પાછા કેટલી મસ્ત લીલી વાડી લાગે છે. ટક ખેતી તો 1 નંબર. હા, ભડતની ખેતી એક નંબર કહેવાય એમ. અને પાણી બહુ સારું, પાછું મોટો શેડ બનાવેલો છે ટ્રેક્ટરો મૂકવા માટે. ટ્રેક્ટર, ઠેસર, હજુ ઘર રહેવા માટે અને ભેંસા માટે તબેલો. ખાતર તો તમારે બીજું બહારથી લાવો કે ઘરનું પહોંચી રહેશે? પહોંચી રહે એમ. બોલો કોક. બીજું ઠાકોરને વિડીયો બનાવવા. ચાલો આગળ. બોલો બીજું ખેતી વિશે. હેડો તમને થોડું વધારે ફાવે. બોલો તમારે જે કેવું કહો. વિજુ ઠાકોર આજ આવ્યા છે અમારે ભરત મહેમાન થઈને, અને ખેતી જોવા માટે આવ્યા છે, ખાસ બટાકા માટે. જોઈ રહ્યા છે, વિડીયો બનાવે છે. અને બીજું આગળ બોલો. બાબુ આપણને વિડીયો બનાવ્યા નથી. શરમાઈ ગયા છે અમારા ભાઈ કે મને વધારે નહીં ફાવતું, ધીરે ધીરે પ્રેક્ટિસ કરશે, એકદમ ફાઈ જશે હવે. હા, તમે શીખડાવશો તો ફાઈ જાહે. જેમ કે આપણે ખાસ વિડીયો બનાવતા નથી એટલે ફાવે એવો જ વિડીયો. ખેતી સરસ મજાની છે. કેટલા દિવસનો પાક થઈ તો સમજાવો તમે. અમને તો શું ખબર પડે? અમને તો ખાલી પોનો પકડતા આવડે. આ બટાકો છે આપણે 50 દિવસનો. અને પેલા તમે જોઈ શકો છો ઘઉં છે. ઘઉંની ખેતી જેવો ઘઉં માપના વાયા છે, ખાલી ઘરે ખાવા માટે. હા, પૂરતા જ. વધારે પડતી ખેતી બટાકાની જ, ખાસ બટાકા જ. પેલી મકા ઢોરાનો ચારો વાયેલો છે. લાઈવ કર્યું છે કે ના? બ્લોગ બનાવો પછી આપણી યુટ્યુબમાં આપણી ચેનલ છે માહિકભાઈ સતીધામ. ખેતી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. બોલો વિજુ ઠાકોરને સપોર્ટ કરજો. સપોર્ટ જ છે આપણે, ભગવાનનો સપોર્ટ થાય. બરાબર, માણસો તો બરાબર છે, ઠીક છે, સપોર્ટ કરે તો રેડી છે. આવે છે અમારે ગાડીના ગેરેજના કારીગર ચેતન ઠાકોર. ગાડીનું કામ કરાવવા આપજો. ના, અરે 5 મિનિટનો બનાવવો પડે. એને 5 મિનિટનો હોય ને બોલો ખારો હેડ. ચલો આપણે
આપણે આટલે બ્લોગ સમાપ્ત કરીએ છીએ ખેતીવાડી વિશેનો.